છતાંય જાનકી પરિચય આપ્યો. તેથી જાનકી એટલું જ બોલી, પૂછ્યું કે બેટા તમે કોણ છો બેન? તેથી જાનકી ભીલની સ્ત્રીઓને કહ્યું, હું જનકની દીકરી છું. કોઈનું નામ નહીં, નહીં દશરથ, નહીં રામ, નહીં રઘુકુળ, નહીં કોઈ. તો હું વિદેહ રાજની કન્યા છું. અને જ્યાં જાનકી એ નેહડામાં ગામડાની ભીલની સ્ત્રીઓને કહ્યું કે હું જનક પુત્રી છું. જનકપુરમાં જનકને જેમ આપણે ક્યારેક છાતીકમાં ઓચિંતાનો સબાકો આવે ને, એમ જનકને એમ થયું કે મને કોકે યાદ કરી, મને કોક યાદ કરે છે. સુનૈનાએ કહ્યું છે તમારી વૈદેહી સિવાય કોણ હોય? જનક તે દિવસે ભોજન નથી કરતા. સુનૈના આજ મેં નહીં ખાવ. ઈટું મસ્તક કરી રાજસભા છોડી જનક અષ્ટવક્રા પાસે જાય છે. ગુરુદેવ, બાપ જનક શું છે? કઈ નહીં બાપજી, આજ ખબર નહીં મને કઈક થાય છે. ગુરુ છે. ગુરુને કહ્યું જનક બાપ ભૂલી જાઓ, વૈદેહીને ભૂલી જાઓ. બેટા બાપ સમય ઘણો વીતો છે, હવે ભૂલી જાઓ. બાપ દીકરી તો ગુરુદેવ મને લાગે છે કે મારી જાનકી આજ કઈક જાનકી જે વેરડાનું પાણી ભરીને આવે છે. કોઈ કોઈ કથા હું કહી નથી શકતો એટલે, પણ ખબર ને અહીંયા લક્ષ્મણ દાદો નહીતર અમુક કથાઓ કહી નથી શકતો, કારણ ગુરુ મહારાજની ખબર નહીં, સદગુરુની કૃપા, હનુમાનજીની ઈચ્છા, બહુ જાગૃતિ આવવા માંડે છે. પણ વિચાર થાય છે કે આ બધું શું છે, એનું બહુ જ શું કરી શકું. બાપ પાણીમાં પડવું હોય ને તો છપછપિયા કરતા શીખવું પડે. ચોપડી વાંચીને પાણીમાં ન પડાય, ડૂબી જવાય. ચોપડીમાં લખ્યું હોય કે આવી રીતે તરજો, આવી રીતે દબજો, આવી રીતે પરોઠીઓ મારજો, આવી રીતે, તો એ વાંચીને ચોપડીમાં વાંચીને જો ડેમમાં પડી તો મરી જાય. બાપ પેલા છપછપિયા પાણીમાં શીખવું પડે. છપછપિયા કરી છે હજી તો ગહેરા પાણીમાં આપણે ક્યાં ગઈ શકીએ? ખેર છોડો. માં જાનકી પાણી ભરીને આવે, ગ્રામને પાણી આપે, ભગવાન જલ પીવે. જાનકી પોતાના પિતાનો પરિચય આપે. બાપ રામાયણમાં લખ્યો છે, પરિચય ના શબ્દો પણ તુલસીએ લખ્યા છે. પછી નામ જરૂર આપ્યું, પોતાના પતિનું નામ આપ્યું, બધાના નામ આપ્યા, પણ પહેલા તો કહી દીધું જનક પુત્રી છું. અને ભીલની સ્ત્રીઓ આશીર્વાદ આપણે શું આપીએ? ભીલ સમાધિની સ્ત્રીઓએ કહ્યું, અખંડ સુહાગ તુમ્હારા વહે જબ તક ગંગા યમુના જલધારા. જાઓ બેટા, ગંગા યમુનાની ધારા રહેશે ત્યાં સુધી જાનકી તારો સુહાગ અખંડ રહેશે. આશીર્વાદ આપ્યા. એક રાત્રિ મુકામ થયો, ત્યાંથી ભગવાન આગળ ગયા. કથા ઘણી છે બાપ,
નહીં કહી શકું. આપણે માણસ છીએ ને, આપણી સીમા છે, બધું રૂંધાઈ જાય, બોલી ન શકીએ, કારણ કે લખ્યું છે પાર્વતી સમ પતિ પ્રિય હોય, દેવી નામ પર ચાલબ છું, અને પુની પુની વિનય કરીએ છેલ્લે ભીલની સ્ત્રીઓ એટલે બોલી, જો એ માર બહુ એ વૈદેહી, કદાચ વળતા આ માર્ગે આવો ને તો આડાવડા થઈને જાતા નહીં હો, અમારા ગામના પાદરથી જ નીકળજો. જો એ માર પાછા આ માર્ગે આવો ને તો અમારા ગામમાં પાછા રાત રોકાજો. વૈદેહી જાઓ. રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેય નીકળ્યા છે. વાલ્મીકના આશ્રમમાં આવે. વાલ્મીકનો ક્યાંય આનંદ સમાતો નથી, અને સુંદર આશ્રમ વાલ્મીકીનો. હિંસકો હિંસા છોડી છે, જ્યાં સાપ અને ઉંદર સાથે રહે છે. વાલ્મીકીને વંદન કરી હજી ભગવાન રામ વાલ્મીકીને કહે છે, એક જ દુહામાં કહી દીધું ભગવાને વાલ્મીક બાબાને કે બાબા અમે વનમાં શું કામ આવ્યા છે? तात बचन पुनि मातु हित भाई भारतीय सराय, मोह रस कुमार प्रभु सब मम ક્યાંય રામ નથી બોલ્યા કે મારા પિતાએ મને વનવાસ આપ્યો, મારા પિતાના વચન માટે વનમાં આવ્યો, મારા માતાનું કૈકેયીનું હિત થાય એટલા માટે વનમાં આવ્યો, મારા ભાઈ ભરતને ગાદી મળે એટલા માટે વનમાં આવ્યો, અને એનાથી મોટા પુણ્ય તો મારા એ ગણાય બાબા કે મને તમારા જેવા સંતોના દર્શન થાય એટલા માટે વનમાં આવ્યો. વાલ્મીકી એક રાત્રિ રોક્યા છે. ભગવાનને કહી દીધું વાલ્મીક બાબાએ કે એ બાપ રાઘવ, તમે કહો છો એ બધું મને ગમ્યું, પણ બાપ હું તમને ઓળખી ગયો છું. सूती से तू पाल के दान तुम जगदीश माया जानकी जो सुजती पालती हरती रुक पाई कृपानिदानी. सुगा वનમાં આવ્યો છો બાપ? વાલ્મીકે કહ્યું તમે તો વેદ શ્રુતિના પાલક છો, અખંડ બ્રહ્મ છો, આદ્યા શક્તિ જાનકી અર્ધાંગીની બાકી તમારી લક્ષ્મી છે. તારે તો જગતનો લય પ્રલયને પાલન કરી શકે એવી માં છે. આ શેષા અવતાર લક્ષ્મણ છે, હું ઓળખું છું. અને એ મહારાજ તમને એ જાણી શકે તમે જેને જળાવવા ઈચ્છો, અને પ્રભુ તમને જે જાણી જાય એ તમારા મય થઈ જાય. બસ तुम ही हो जाए. એક રાત રોકાણા ભગવાન. બીજા દિવસે વાલ્મીક ઋષિને રહેવાનું ઠેકાણું પૂછે.
ભરદ્વાજજીને રસ્તો પૂછ્યો, વાલ્મીકીને પૂછ્યું હું ક્યાં રોકાઉં? શું કામ વાલ્મીકીને પૂછ્યું? કારણ કે વાલ્મીકીને એ પૂછવા યોગ્ય છે, કારણ કે વાલ્મીકીનું સ્થાન એવું છે કે જ્યાં સિંહ ને ગાય ભેળા રહી શકે. રહેવાનું સ્થાન એને જ પૂછાય. હિંસક અહિંસકને ભેળા બેસાડી શકે, એ જાણી શકે કે કોની સાથે બેસાય, કોની સાથે ન બેસાય. આનો વિવેક. ધ્યાન દીજીએ મેરે ભાઈ બહેન, બેઠક ખૂબ કરીએ, ના નથી, પણ અમુક સ્થાને આપણે રૂડા ન લાગીએ, આપણા માટે યોગ્ય નથી. કહે છે ભગવાન રામ પૂછે, વાલ્મીકજી રહેવાના સ્થાન પછી બતાવ્યા. પહેલા કહ્યું, હે પ્રભુ, આ શરીર પણ તમારે રહેવા એવું એક સ્થાન છે. મહારાજ આમાં 14 ઠેકાણા છે ઈશ્વરને રહેવાના. સમય અભાવે બધા નહીં ગણાવી શકો, પણ આપને અમુક કહી દઉં અને પૂછજો આપણને કે આપણું છે રહેવા જેવું ઈશ્વરને. આ શરીરમાં 14 સ્થાન છે કે ઈશ્વર ત્યાં રહી શકે. પહેલું કહ્યું, જેના કાન હરિકથા સાંભળતા, ભગવત કથા શ્રવણ કરતા, સારી વાતો સાંભળતા કંટાળે નહીં, એના હૃદયમાં તમે નિવાસ કરો. જેની આંખ શુભ દ્રષ્ટિથી દર્શન કરે, એના હૃદયમાં નિવાસ કરો. જેના હાથ દીન, હીન, વંચિત, તિરસ્કૃત સમાજની સેવા કરે, તમારી પૂજા કરે, એના હૃદયમાં નિવાસ કરો. પ્રભુ જેના ચરણ કથા કીર્તન સુધી ચાલીને જાય, એના હૃદયમાં આપ નિવાસ કરો. જેના ચરણ અને આચરણમાં કોઈ અંતર ન હોય, એના હૃદયમાં આપ નિવાસ કરો. જેનું હૃદય હરિ કથા ગાતા કહેતા ગદગદિત થાય, એના હૃદયમાં નિવાસ કરો. મહારાજ આવા 14 સ્થાન વાલ્મીકી બતાવે. પછી ભગવાન રામને સ્થૂળ રસ્તો બતાવ્યો. પ્રભુ આપ અહીંથી થોડા આગળ જશો તો ત્યાં ચિત્રકૂટ ધામ છે. મહારાજ ત્યાં 5 વૃક્ષો છે બાપ. આંબો છે, પીપળો છે, આંબલી છે, જાંબુ છે, કલ્પતરુ છે. આ 5 વૃક્ષોની છાયા નીચે આપ જઈએ. મહારાજ અહીંથી ચિત્રકૂટ જાઓ અને ભગવાન રામ ત્યાંથી બિલોની સાથે ચિત્રકૂટ પધારે. મારો તુલસીદાસજી લખે, ચિત્રકૂટનો અદ્ભુત પરિચય આપ્યો છે. અદ્ભુત પરિચય ચિત્રકૂટનો તુલસીદાસજી લખેલ છે કે ચિત્રકૂટ માટે શું કહું બાપ. લખે છે તુલસી, ચિત્રકૂટ રઘુનંદન છાય, રામ જય જય રામ. ચિત્રકૂટ રઘુનંદન છાય, રામ જય જય રામ.
રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। ભગવાન રામ ચિત્રકૂટમાં પધાર્યા। તુલસીદાસજી શબ્દ પ્રયોગ કર્યો, ભગવાન છા ગયે। બહુ સુંદર અર્થ થાય। છા ગયે નો અર્થ થાય ભગવાન આવતાની સાથે બધાની સાથે ભળી ગયા, છવાઈ ગયા। અને ચિત્રકૂટમાં રામને 3 પ્રકારના લોકો મળવા આવ્યા છે, 3 પ્રકારના। હવે ત્રણેયને રામ મળે છે। જુઓ, દેવતાઓ આવ્યા, સ્વારથી છે, એ તો ખાલી રાવણને મારવા માટે જ આખું આ પ્રયોજન છે। દેવતાઓ આવ્યા, ભગવાને દેવતાઓને જોયા પણ દૂરથી પગે લાગ્યા। બસ ભગવાન કહે તમે સ્વાર્થી છો એટલે દૂરથી પગે લાગ્યા। અને પછી બીજા એને મળવા આવ્યા છે ઋષિમુનિઓ આવ્યા તો ભગવાને દંડવત કર્યા, પ્રણામ કર્યા। બાપજી તમારા માટે હું વનમાં આવ્યો છું। અને છેલ્લે આવ્યા ભીલ અને કોળી સમાજ મળવા આવ્યો કે ચિત્રકૂટમાં ભગવાન આવ્યા છે, હાલો મળીએ। મળવા ગયા તો રામાયણમાં લખ્યું છે કે જેમ પુત્ર અને પિતા મળે એમ રામ તમામ બંને સમાજના પહેલાને પ્રભુ ભેટીને મળ્યા છે। અને પછી ભગવાન ચિત્રકૂટમાં રોકાયા। ઘણા વર્ષો ભગવાન વનવાસમાં કમસે કમ 13 વર્ષ રોકાયા ચિત્રકૂટમાં। એક જ વર્ષ થયા છે, બાકી 14 વર્ષ 13 વર્ષ રોકાયા ભગવાન। અહીંયા રામ પહોંચી ગયા, 4 દિવસ થયા। 4 દિવસ પછી ભગવાને કહ્યું, ગુરુ જાઓ બાપ, તમે હવે પાછા જાઓ। સુમંત ક્યાં હશે? સુમંતજી ન ગયા હોય તો અયોધ્યા મોકલજો। સુમંતજી આવે છે ગુરુ અહીંયા શૃંગેરપુર, અને સુમંતને જોયા। ગુરુ કહે છે, સુમંત બાબા તમે અયોધ્યા ન ગયા, બોલો શું મોકલી જાઓ બાપ? સુમંતજી ને અયોધ્યા મોકલે। સંધ્યાના સમયે સૂરજ અસ્ત પામ્યા પછી સુમંત અયોધ્યામાં પ્રવેશ કરે। સન્નાટો છવાઈ ગયો બાપ। જીના 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 તમરાનો અવાજ આવે છે, શાંત વાતાવરણ છે। સુમંતને એમ થયું કે અયોધ્યામાં જાઓ, મારા મહારાજને શું જવાબ આપીશ? બસ લોકોને જ્યાં જગા મળી, રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ સીતારામ રામ સીતારામ। લોકો રામ 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 જપે છે। સુમંત આવ્યા આ બાજુ। કૌશલ્યાને સુમિત્રાએ કહ્યું, મોટા બેન કોક આડું લાગે છે। કૌશલ્યાજી કનક ભવનમાંથી નીચે ઉતર્યા, સુમંતને જોયા, માથે ઓઢ્યું, પ્રણામ કર્યા। કૌશલ્યાને થયું કે જો 3 માંથી કોઈ એક આવ્યું હોય ને તો અમારા મહારાજની તબિયતમાં કંઈક સુધારો થાય। ડોલીનો પડદો ઊંચો કર્યો, કોઈને જોયા નહીં। સુમંત કહે છે
મહારાણી માફ કરજો, મને અવધપતિ પાસે લઈ જાઓ. સુમંત આવે, પ્રણામ કર્યા. દશરથજી આંખ ખોલી. સુમંત, મારો રાઘવ ક્યાં છે બાપ? મારો લક્ષ્મણ ક્યાં છે? સુમંત, વૈદેહી તો મારો પ્રાણ છે બાપ, લાગ્યો ને? સુમંતે માંડી કથા કહી દીધી. તમસા નદીથી માંડી ગંગા સુધીની કથા કહી. અંતે કહ્યું, તળમાંથી કોઈ નથી આવ્યું. દશરથજી કૌશલ્યાને છેલ્લે મેરે ભાઈ બહેન પતિ હાથ જોડે ને તો પાપ લાગે પત્નીને, પણ રામાયણમાં લખ્યું છેલ્લી ઘડીઓ આવે ને તેથી હાથ જોડવા પડે તો પાપ નથી, પુણ્ય છે. દશરથજી કૌશલ્યાને હાથ જોડે છે. કૌશલ્યા રડી પડ્યા, મહારાજ અમારા ભાગ્યના સિંદૂર છો, અમને હાથ જોડશો? કે હા રાણી, છેલ્લી ઘડીઓ છે, હવે દેહના સંબંધો પૂરા થયા દેવી. તો બસ એક કામ કરજો કૌશલ્યા. શું? મારો ભરત આવે ને ગાદી આપજો, ધામધૂમથી ભરતને અયોધ્યાની ગાદી આપજો. પણ કૌશલ્યા એટલું યાદ રાખજો, ભરત અયોધ્યાનો દીવો છે, દીપક છે. આ વનવાસનું વાવાઝોડું મારા દીકરાના દીપકને ઓલવી ના નાખે, ધ્યાન રાખજો. કૌશલ્યાને મને સ્વર્ગમાં શાંતિ નહીં મળે, તારા ભરોસે છોડીને જાઉં છું કૌશલ્યા. મહારાજ આવું ન બોલો, કઈ નહીં થાય તમને. નહીં કૌશલ્યા, હવે કોના માટે જીવવું? દશરથજી છેલ્લે એક શબ્દ બોલે છે, કૌશલ્યા, મારું મરણ થાય ને પછી બધાને મારા દિવાંગત દેહના દર્શન કરાવજો, મારા મૃતક દેહના દર્શન કરાવજો. પણ કૌશલ્યા એટલું કહીને જાઉં છું, મારા મરી ગયેલા દેહને કઈ કઈ અડે ને એનું ધ્યાન રાખજો. કૌશલ્યાએ કહ્યું, પ્રભુ આવું ન બોલો. હા કૌશલ્યા, સમય પૂરો થયો રાણી, તમારા મારા સંબંધ પૂરા થાય છે દેવી. 4 પુત્રનો પિતા બન્યો, 4 પુત્ર વધુઓ છે, બધું સોંપીને જાઉં છું. પણ મારો રામ આવે તો એને કહેજો કૌશલ્યા કે તારો પિતા તારું નામ લેતા 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 દેવલોકમાં ગયા છે. મારી મુક્તિ નથી કૌશલ્યા, હું મુક્ત નથી પામતો. રામ મારો ઈશ્વર છે, પણ મારા રામનું નામ બીજો કોઈ લેશે તો મુક્તિ મળશે, પણ બાપ તરીકે હું નામ લઉં તો મને મુક્તિ નહીં મળે. અને તમે વાંચો રામાયણમાં, દશરથજીની મુક્તિ નથી થઈ. દશરથજી ગયા સુરધામ, દેવલોકમાં ગયા, અને આવ્યા પછી રામને જવું પડ્યું છે ગયાજી. અને ગયાજી જઈ અને રામના હાથે પણ મુક્તિ ન થઈ. ગયાજી ગંડકી નદીના સામે કિનારે સીતાના હાથનું પિંડદાન લીધું દશરથજી. સીતાજી કહે છે, બાપુજી તમારા કુળની પુત્ર વધુ છું, મારું પિંડદાન. કે બેટા તારા માટે તો હું સ્વર્ગમાં નથી ગયો, મારી જાનકીની કસોટી હું જોઈ નથી શકતો. 2 વખત દશરથજી મર્યા પછી આવ્યા છે, અને આવે એક લંકાના મેદાનમાં જેથી જાનકીની અગ્નિ કસોટી થઈ, તેથી દશરથ પ્રગટ થયા કે રાઘવ તું શું કરે છે? અમારા કુળની પુત્ર વધુ છે ને એને અગ્નિની કસોટી. તેથી પ્રગટ થયા દશરથજી રામ પગમાં પડે. કોણ કહે છે મરી ગયા? કોણ કહે દેવલોકમાં ગયા હતા, મુક્તિ નથી થઈ. તો રામે આવી મુક્તિ કરાવી. સુમંત બાબા કહે કૌશલ્યાને છેલ્લે મહારાજ દશરથજી એટલું કહ્યું દેવી, આખી જિંદગી એક વાતને છુપાવી, પુરુષને પારખવામાં તમારું સ્ત્રીઓનું કામ નથી બાપ. પુરુષ નહીં ઓળખાય. આપણે ત્યાં કહેવત એવી છે કે જાની ન જાય નારી ગતિ, પણ નહીં, એવું નથી.
જાની ન જાય પુરુષ ગતિ. કઠોર હૃદયનો માણસ છે પુરુષ. એને બહુ જ વેદનાઓ પોતાના ઉદરમાં ભરી રાખી હોય છે, પણ કોઈને ખબર ન પડવા દે. 5 લાખનું દેણું કરીને દીકરાની જાન લઈને જતો તો બધાની એને હસતો જતો હોય, પણ મનમાં તો ખબર હોય કે પરિણામ પછી કાલ 5 લાખ ભરવા પડશે. હે, મને બહુ નવાઈ લાગે છે. આજે માનગઢની આપણે આઈસ્ક્રીમનો પ્રસાદ લેવાનો છે. આ માનગઢનું ઋણ કેદી ચૂકવી શકશે આ અમારો ગણે બાપ? બાપ જે આઈસ્ક્રીમ આપે છે એના નામ આપણે ત્યાં આવ્યા છે. કેશવજીભાઈ મહાદેવજીભાઈ, બાબુલાલભાઈ જયરામભાઈ, અરવિંદભાઈ પ્રાણજીવનભાઈ, મહેન્દ્રભાઈ લાલજીભાઈ, દલસુખભાઈ ધરમસિંહભાઈ, મુકેશભાઈ નાનજીભાઈ, ગાંડાલાલભાઈ કાનજીભાઈ, આટલા મળી અને આજની આઈસ્ક્રીમનો પ્રસાદ આપને થોડી વાર પછી આપને પીરસવો છે. પણ જાળવશો થોડીક ત્યાં, કારણ કે દશરથજીની વિદાય આપી દઉં. થોડો ઉત્સવ ઉજવાય એવો પ્રસંગ આવે પછી, નહીં તો અમારે રાજકોટ જેવું થશે. રાજકોટ દશરથજીના પ્રાણ છૂટ્યા, નામથી આઈસ્ક્રીમની ગાડી આવી એટલે 5 મિનિટ ચાલુ છે. દશરથજીની મુક્તિ થઈ નથી. છેલ્લે પુરુષ ઓળખાય નહીં, કૌશલ્યાજી છેલ્લે કહી દીધું. પ્રભુ શું કે એક વાત કહું મહારાજ, રાણી સાંભળી લો. આ દિવાલમાં કઈ દેખાય છે કે કઈ નથી મહારાજ? તમારી તબિયત સારી નથી ને, એટલે આંખો બંધ કરી જાઓ ને. પ્રભુ કે નહીં નહીં કૌશલ્યા, મારું બરાબર દિમાગ કામ કરે છે. હું પાગલ નથી કૌશલ્યા, હું રામનો પિતા છું. ભરત જેવો દીકરો છે મારે, હું પાગલ નથી થયો કૌશલ્યા. તો કે આ દિવાલમાં મને દેખાય છે શું કે કૌશલ્યા જિંદગી આખી વાત છુપાવી, હવે છેલ્લે તને કઈ ન જાવ તો મારી કાયા શમશાનમાં નથી. પછી આપણે ઘણી વખત કહી કે એનું મળતું બળતું નહોતું. ન મળે બાપ, છાતીમાં પાપ લઈ ગયો છે, એની કાયા પણ શમશાનમાં બળે નહીં. પછી ઘણી વખત આપણે આવે આ ઘરના આવીને એમ કે બહુ વાર લાગી, કેમ આટલી બધી? પછી આપણે કંઈક શરીર બહુ હતું ને, આમ હતું ના, એના કરેલા પાપ કાયાને બળવા ન દે. છેલ્લે ખુલ્લું કહી દેવું છે, પછી શું કરી લેવાના છે? હે, નો દીકરાને સજા પડી અને દીકરાએ એને કીધું પેલા ફાંસી ઘરે કે છેલ્લી ઈચ્છા હોય બોલો. કે એક જ ઈચ્છા છે, મારી માને મને ભેટો કરાવો. એને એમ થયું કે માને જોવી હશે એટલે ફાંસીએ ચડાવવાનો હતો. એની માં સામે આવી એટલે આ માણસે કીધું, રોવા માંડ્યો. એની માએ રોઈ પડી, બેટા માફ કરજે મારા બાપ, દીકરા હવે તો ફાંસીએ છેલ્લો ઘડી આવી કે આ માં આવ તને ભેટું. નજીકમાં આવી એટલે ગળું પકડીને માને મારી નાખી. ફાંસી દેવે કીધું કે આ શું કર્યું? કે હવે મોત થી વધારે સજા તો તમે નહીં આપો ને? કે ના. તો એ તો આપી દીધું છે ને કે આ છેલ્લે છેલ્લે મારી માને એટલા માટે મારતો જાઉં છું. ચોરી કરીને આવ્યો, પણ મારી માએ કોઈ દી કીધું નહીં કે આ ન કરાય. હું લાવી એટલું મુક્તિ આવી, એટલે આ માના કરેલા કર્મોય મને ફાંસી આપી. છેલ્લે કહી દો બાપ, પછી શું થવાનું? બુદ્ધિ ઠેકાણે હોય તો કહી દો, હાથ જોડી લો પત્નીને, પતિને, કોઈ અપરાધ નથી. હા, જીવતા જીવિત જોડાવતા નહીં મારા બાપ, નહીં તો એના જેવા ગુનેગાર કોઈ નથી. દશરથજી છેલ્લે હાથ જોડ્યા અને કહ્યું, દેવી આ દિવાલમાં અંધોને અંધી દેખાય છે. વર્ષો પહેલા મને શબ્દ વિધિ બાણું જાણતો હતો અને એક વખત સરજુને કિનારે શિકારનો મને શોખ હતો. એક પાણીના અવાજ ઉપર મેં પ્રહાર કર્યો અને મેં એ યુવાનીમાં બ્રાહ્મણના પુત્ર શ્રવણને માર્યો હતો. ત્યારે કઈ પણ સામે ઉભા હતા, કઈ ને વાત યાદ આવી.
કે મારા ગુરુએ કહ્યું હતું કે તારા પતિના હાથે મારા દીકરાનું મૃત્યુ થશે. કઈ કઈને તુરંત ગુરુ યાદ આવ્યા અને જે રામને વન આપ્યું હતું એ બધું ભૂલી ગઈ અને તુરંત થયું કે નહીં, જે થયું છે મારા ગુરુના વચને થયું છે, મને પાપ નહીં લાગે. કઈ કઈ કરે ગુરુ વચન પાડ્યું છે. અને દશરથજી છેલ્લે એટલે જ બોલ્યા કે કઈ કઈ ભૂલી જામાં, તું જ્ઞાનવતી અને જ્ઞાનદેવ જેવા તારા ગુરુ છે. શ્રવણની માતાનું નામ હતું જ્ઞાનવતી, શ્રવણના પિતાનું નામ હતું જ્ઞાનદેવ. ઘણા એમ કે શ્રવણના મા બાપના નામ ન લેવાય. નામ તો ન લેવાય, કોના ન લેવાય નામ? અદભુત નામ છે બાપ, 4 નામ છે. હા, જ્ઞાનવતી, જ્ઞાનદેવ, માતા પિતા એના ગુરુ અને ગુરુ માતાની યાદ કરે કઈ કઈ પણ વિચારે. આ બાજુ દશરથજી છેલ્લે કહી દીધું અને છેલ્લે દશરથજી 6 વખત રામ શબ્દ બોલે છે અને છેલ્લા પ્રાણ છોડે છે. તુલસીદાસજી લખેલ છે દશરથજીના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા છે. રામ રામ કહી રામ રામ, રામ કહી રામ, રામ કહી રામ, ભૂપ ગયે સૂરધામ. દેવતાઓના રૂપમાં મહારાજ દશરથજી પધાર્યા છે. આ બાજુ તુલસીદાસજી લખે છે કે દશરથજીના પ્રાણ છૂટ્યા, સમય વીતો, ભરતજી આવ્યા, ક્રિયાકર્મ પૂરું થયું, આપતકાલીન મીટિંગ મળી, તત્કાલીન નિર્ણય લેવાયો, ભરત ગાદી સંભાળો. ભરતે ના પાડી, ગુરુદેવ ગુરુનું વચન તૂટે તો માફ કરજો, આ પાપીને ગાદી ન અપાય, ખાલી મારું નામ ગાદી આપવાનું આવ્યું તો. ભરત કહે મારા પિતા સ્વર્ગમાં ગયા, મારા ભાઈને વનવાસ થયો, મહારાજ મને ગાદી ન અપાય. બહુ ભરતજી બોલ્યા સુંદર કે એક તો વીછી કરડો હોય એને તમે શરાબ પીવડાવો, એને વળી પાછું તમે અગ્નિની પાસે તાપ તપાવો તો એને કયો રોગ કહેવાય મહારાજ? અસાધ્ય રોગનો કોઈ ઉપાય નથી. મને અસાધ્ય રોગ લાગ્યો છે. ગુરુદેવ એક જ વાત કરું કે મને ભરત કહે રામ સુધી લઈ જાઓ. આવતીકાલે આપણે બધા જઈએ મારા પ્રભુ પાસે અને રામની પાસે જઈએ અને મારા ઠાકુર પછી મને કહેશે તો આખી જિંદગી અયોધ્યાની ગાદી સંભાળીશ, બાકી મને રામ સુધી લઈ જાઓ. મહારાજ આ સત્તા મારી નથી, સત્તા મારા પિતાની નહોતી કે મને આપી દે. કેમ કે મારા પિતાએ એના પિતાને આપી છે, એના પિતાએ એના પિતાએ આપી છે, એના પિતાએ એના પિતાને. આ તો પરંપરા. મૂળમાં સત્તા કોની? કે પરમ તત્વ પરમાત્માની. તો મારો રામ પરમ તત્વ પરમાત્મા છે, એ સત્તા તો એની છે, ઈ આપે તો હું સંભાળું. માટે હું ચિત્રકૂટ જઈશ. બીજા દિવસની તૈયારી થઈ, તમામ માતાઓને લઈ અને અયોધ્યાની જનતાને લઈ, સમજદાર વિવેકી ડાયા માણસોને અયોધ્યાનો કારભાર સોંપી ભગવાન રામને મળવા ભરત શત્રુઘ્ન માતાઓને અયોધ્યાને લઈને નીકળે. રસ્તામાં ભરદ્વાજજીનો આશ્રમ, વાલ્મીકનો આશ્રમ, શૃંગવેરપુર, ગંગા પાર ઉતરે અને શ્રી ભરતજી ચિત્રકૂટ પધારે. ચિત્રકૂટમાં તત્કાલીન મીટિંગ મળી, નિર્ણય લેવાયો શું કરવું. પણ ભરતના પ્રેમની સામે રામ પણ લાચાર થયા. આખરે દૂતો આવ્યા. દૂતોએ કહ્યું મહારાજ સમાચાર છે. શું? જનકપુરથી મહારાજ જનક પધારી રહ્યા છે. ચિત્રકૂટમાં જનકપુર પણ આવ્યા. ખબર મળ્યા છે દશરથજીના સમાચાર મળ્યા. અયોધ્યા ગયા હતા, કોઈ નહોતું. એટલે ચિત્રકૂટ આખા સમાજને લઈ અને જનક પધાર્યા. અયોધ્યાના સમાજને લઈ ભરત પધાર્યા. કુલ કિરાતનો સમાજ હતો.
ઋષિ મંડળ હતું, હજારોની મેદનીને એમાં પડાવ નાખ્યો હતો અને ભગવાને કોલ કિરાતોને કહ્યું કે જેને જેવું સુખ જોઈ એવું સુખ આપો, જેની જેવી રુચિ એવું સુખ આપો. રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ પ્રગટ થઈ અને બાપ આખી જનકપુરી અયોધ્યાપુરી બધા સુખમય ચિત્રકૂટમાં જીવે છે. અને તુલસી કહે જેને જેવું જોઈ એવું સુખ મળ્યું. બાપ આવો હવે આપણે પણ એ ચિત્રકૂટ અને જનકપુર અયોધ્યા કુલ કિરાતના સમાજ સાથે તમે પણ બધા માનગઢથી નામ આપ્યા એની આવેલી પ્રસાદીનો આનંદ લો. અને હું 2 મિનિટ ધૂન લાવ. મારા માટે ઈ આઈસ્ક્રીમ, તમારા માટે વાટકી વાસ. આયો ભાઈ ગાતા જાઓ, ગાતા જાઓ. અને ભાઈઓમાં સાથો સાથ ભાઈઓમાં આવવાનો એટલે એક સાથે પૂરું થાય. હું શાંતિથી જમશો, ઉતાવળ નહીં કરશો, શાંતિથી જમજો. કોઈના આજુબાજુ વાળાના કપડા ન બગડે, પાછું વ્યવસ્થિત આવે એટલે ડોલમાં શાંતિથી જમો. બાપ આ પ્રસાદ વિઠ્ઠલ ગીરધારી રમના જીતી મલિયારી. વિઠ્ઠલ ગીરધારી રમના જીને બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગીરધારી રમના જીતી મલિયારી. વલ્લભ વિઠ્ઠલ ગીરધારી રમના જીને બલિહારી. राधे संताने में राधे राधे दर्शाना में राधे दर्शाना में राधे राधे मुन्ना जी ने राधे राधे मुन्ना जी ने राधे राधे धाम में राधे राधे साधुवन में राधे राधे साधुवन में राधे राधे साधुवन में राधे राधे साधुवन में राधे राधे यानी में राधे राधे यानी में राधे राधे यानी में राधे साधुवन में राधे राधे साधुवन में राधे राधे साधुवन में राधे राधे गोकुल धाम में राधे 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 राधे
गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल 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 गिरधारी यमुना जी की वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी કોઈ રહી જતું હોય તો કહેજો બાપ અને આવડા કદાચ કોઈ રહી જતા હોય તો હું તો હાથ કરશો વિનંતી બાપ આ પ્રસાદ છે કોઈ રહી જતા હોય તો હું તો હાથ કરજો કારણ કે આપવા વાળાનું કદાચ ધ્યાન ન હોય તો હું તો હાથ કરશો બાપ
જગતમાં સમાજ એકત્રિત થયો છે. કૌશલ્યા અને સીતા મળે છે. ભરતની આ દેશની એક સાસુ વહુનું ભાષાંતર લખ્યું છે રામાયણમાં. જગતમાં સાસુ વહુ કેવા હોવા જોઈએ ચિત્રકૂટમાં મળ્યા છે. કૌશલ્યા અને સીતા એનું એક બહુ પ્રતિપાદન કરતું માણસમાં તો એવું વર્ણન મળ્યું છે બાપ કે સીતાજી 3 રૂપ ધારણ કરે છે. કારણ કે આદ્યાશક્તિ છે, જગદંબા છે. એટલે કૌશલ્યામાની પાસે એક રૂપે રહ્યા, એક રૂપે સુમિત્રામાં પાસે અને એક રૂપે માં કૈકેયી. એટલે 3 સાસુઓને થયું કે જાનકી અમને 3ને મળ્યા. કોઈને ખબર નથી, કેવળ રામ જાણે છે કે સીતાએ લીલા કરી. ભગવાનને કહે પ્રભુ તમે લીલાધારી છો તો હું પણ લીલાધારી જ છું. એટલે 3 રૂપે 3 સાસુને ચિત્રકૂટમાં જાનકી મળે. હવે સુનૈના અને જનક એકલા છે. સુનૈનાજીએ જનક રાજાને વાત કરી કે મહારાજ લેવાને આવ્યા હતા કૌશલ્યા છે. એને એમ કહ્યું કે ભરત ન દુભાય એવો કંઈક નિર્ણય ચિત્રકૂટમાં લેજો. સમ્રાટ તો છે નહીં. એને એમ કહ્યું કે આપણા બંને પક્ષમાં હવે વડીલ તમે છો. જનકજીએ કહી દીધું દેવી અહીંયા આવીને હું પણ ફસાયો છું. કેમ કે અહીંયા આવ્યા પછી તને કહું દેવી કે ન્યાય શાસ્ત્ર વિશે મને કોઈ પૂછે, જનકના શબ્દો કે ન્યાય શાસ્ત્ર વિશે મને કોઈ પૂછે તો હું એનો જવાબ આપી શકું. સાંખ્ય શાસ્ત્રમાં મને કોઈ પૂછે તો જનક કહે હું જવાબ આપી શકું. ઉપનિષદમાં કોઈ પૂછે તો એનો જવાબ આપી શકું. સંહિતા કોઈ પણ પ્રકારની મને પૂછે તો એનો જવાબ જનક કે હું આપી શકું. પણ દેવી અહીંયા આવ્યા પછી ભરત અને રામના પ્રેમને જોઈ અને સુનૈના મને પણ એમ થાય છે કે આ બંનેના પ્રેમમાં મારી વિષય રૂપી બુદ્ધિ કામ નથી કરતી. દેવી આમાં બીજું કાંઈ વિચારી શકાતું નથી. બહુ સુંદર જનક રાજા અર્ધી ચોપાઈ બોલ્યા છે, પણ અદભુત બોલ્યા છે. સાધન સીધી અરે રામ પાદને સાધન સીધી એક રામ પાદને મોઈ લેખી પરાક એ વરતે માત સાધન કોઈ કરે ને તો એની સાધના ઈ જ હોય. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ભરતનું સાધન પણ કંઈક જુદું છે, સાધના પણ કંઈક જુદી છે. સાધન સીધી એ રામ પાદને અને મોઈ લીખી ભારતે પરમારથ અને સ્વાર્થ સુખ સારે પરમારથ ને સ્વાર્થ એ સુખ સારે
ભારત સપની મનવું દેવી ભરતને જોઉં છું. રામ અને ભરતના પ્રેમમાં મારી બુદ્ધિ કામ નથી કરતી. હું શું કહું? છતાંય રાજકીય આપતકાલીન મીટિંગ મળી. સૌ સંધ્યામાંથી પરવાળી ચિત્રકૂટમાં બેઠા છે. અયોધ્યા કાંડના છેલ્લા શબ્દો છે, સાંભળી લેજો. આખી મીટિંગમાં બધા બેઠા છે. હવે રામને ફરજિયાત બોલવું પડ્યું. એના શબ્દો દેખો. રામે કહી દીધું કે હે ગુરુદેવ, હે અયોધ્યાની મારી પ્રજાજનો, હે મારા સસુર પક્ષના જનકપુર વાસીઓ, સાંભળી લો. આજ અયોધ્યાના સંતાન અને રામ તરીકે જાહેરમાં બોલું છું કે મારો ભાઈ ભરત મને જેમ કેસે એમ કરવા તૈયાર છે. તૂટી ગયું પિતાનું વચન. હે, ભરત એમ કે હાલો મોટા ભાઈ અયોધ્યા હું તેડવા જાય છું. પિતાનું વચન ગયું અને રામે કહી દીધું કે મારો ભરત જેમ કહે એમ કરવા તૈયાર છું. सो तुम करो एक मोरी, सो तुम करो अने करावरी, तात परने कूल पा ભરતને કહ્યું, બાપ ભરત તું જેમ કહે એમ કરવા તૈયાર છે. હવે ભરત શું બોલે છે જુઓ તમે. આંખો બંધ કરી ગયા ભરત. હૃદયમાં સરસ્વતીનું સ્મરણ કર્યું. હૃદય સુમીરી એ માતા શારદા સુહાઈ, હૃદય એ સમુરી એ માતા શારદા સુહાઈ. માં ભગવતી સરસ્વતીને યાદ કર્યા ભરત. હે માં, હવે રામે તો બધો પોટલો મારા ઉપર છોડ્યો. મારો ભરત જેમ કહે એમ તૈયાર. આનું નામ છે ભાઈ ભાઈના સંબંધ. પરમ દિવસે પૂર્ણાવંતી છે બાપ, વિરામ છે. ન બોલતા હોય તો બોલી લેજો બાપ. પતિ પત્ની ભૂલી જાજો. ભાઈ ભાઈના વેર ભૂલી જાજો બાપ. એ કદાચ રાખ્યું હોય તો આપણે જાજો. ભાઈ જે છે તે. નહીં તો 9 દિવસ ગાયું બધું કઈક પરિણામ લાવજો. મેણું ભાંગે એવું તો કરો. આપણું મેણું ભાંગે કે 9 દિવસ લોકો એમ કે કથા સાંભળે છે બાપુ તો કાંઈ ફેર પડતો નથી. મેણું ભાંગે એવું તો કંઈક કરો. અને આપણે સમજી છીએ બાપ કે 100 પંખી બેઠા હોય ને પથ્થર મારો ને તો 100 ને ન વાગે પણ એકાદા પંખીને વાગી જાય. એમ આટલા ભેળા થયા છે 9 દી, એમાં એકાદાને લાગી જાય તો એ કથા સાર્થક. અને લાગે જ છે પણ હવે એની કાંઈ આપણને નોંધ હોય ને. 2 જણા બોલતા ન હોય અને 2 જણા પાછા ભેળા થઈ ગયા હોય કે આપણને કેવા આવે કે અમે કથા સાંભળી બધું છોડી દીધું. એની નોંધ કોણ લે? જે થયા હોય એને ખબર હોય. એટલે એક કથામાં ફળ મળે જ છે, સવાલ જ નથી. ગુરુભાઈ કેમ ગયા? ગુરુભાઈ નથી આવ્યા.
અમે આપણે પાંડા તીરથ હતા ને ક્યાં હતા, 2 જણાને ભેળા કર્યા હતા. કેટલા વર્ષથી બોલતા નહોતા 2 માણસ, અને 2 જણાની આ ગણેશભાઈ લઈને છેડાછેડી બાંધીને આરતી ઉતારી 30 વર્ષે એવું છે ને. 30 વર્ષથી આ 2 જણા બોલતા નહોતા, અને એનો પતિ બધું અમારી સેવા કરે. પછી બેને આવીને મને કીધું, બાપુ દીકરીઓ જુવાન થઈ જાય, લગ્ન કરવા છે, એના બાપુજી આમ છે, જો કંઈક થાય તો. મેં કીધું આ સેવા કરે તો ગાઈ. અરે મેં કીધું બાપા ધૂળ પડી સેવામાં. આ ઉંમરે 30 વર્ષથી આ 2 જણા અબોલા. બાપુ હવે એ કાંઈ કહેવા જેવું નથી, પણ તમારા સંતાનો જોવાના થયા, આ તમારા મા બાપના કારણે આ સંતાનોને શું સમજવું. પછી એના મગજમાં વાત બેસી ગઈ. 2 જણા પછી તો 30 વર્ષે બીજી વાર છેડાછેડી આરતી ઉતારી. એ તો આનંદ માટે છેડાછેડી શું, પણ આનંદ માટે પણ આરતી ઉતારી. પછી તો મારો નાથ જાણે જે થયું હોય તે, પણ ચાલે છે. 1 મિનિટ ભગવાનનું નામ લો, કોઈને બંધ ન કરો. જેનું જે કામ આવ્યા હોય તે રહે, એમાં કાંઈ આપણે એને રોકાય નહીં, કારણ કે એમાં પછી આપણો અવાજ વધી જાય. 2 મિનિટ હરિનામ લો, હમણાં બધું સરખું થઈ જાય. હાલો. મધુર મધુર નામ સીતારામ. ભરત રામ ઉપર છોડે, રામ ભરત ઉપર છોડે. રામે કહ્યું છે, બા ભરત તું જેમ કહે કરવા તૈયાર છું. ભરતે સરસ્વતીને પ્રાર્થના કરી કે હે માં તું બોલાવે, અને ભરતજીને સરસ્વતીના કહેવાથી ભરત બોલ્યા છે કે મોટા ભાઈ તમે કહ્યું કે મારો ભરત કહે હું કબૂલ કરું, તો હું તમારો ભરત છું. મોટા ભાઈ મારો ભાઈ રામ જેમ કહે હું કરવા તૈયાર છું. અને પછી રામ બોલ્યા, બેટા ભરત માફ કરજો બાપ. શું કે આપણા પિતાને વચન વાલા હતા કે પ્રાણ? કે વચન પ્રાણ કે નહીં, વચનના ખાતર પ્રાણ છોડ્યા. તો ભરત પિતાનું વચન પાળવું એ આપણી ફરજ નથી છે મોટા ભાઈ? તો હું વચન પાડું, અને હું પાડી શકું એવી તું મને મદદ કર બાપ. કાલ 14 વર્ષ પૂરા થશે, અયોધ્યા હું પાછો આવીશ, ત્યાં સુધી અયોધ્યાની ગાદી સંભાળ બાપ. ભલે મોટા ભાઈ કબૂલ છે. ભરત રાજી થયા, અયોધ્યા વાસીઓ રાજી થયા, જનકપુર વાસીઓ બધા રાજી થયા. અને આખરે ભરતજી કહે, પ્રભુ ભગવાનને એમ થયું બાપ ભરત આ બધા દુઃખી છે, અયોધ્યા લઈ જાઓ બાપ, જનકપુરને વિદાય આપો. ભગવાને કહ્યું, ભરતજીએ કહ્યું છે પ્રભુ મારે 5 દિવસ રોકાવું છે. કેમ કે આ ચિત્રકૂટની પરિક્રમા કરવી છે. ભગવાન ભરતજી 5 દિવસ રોકાયા, ચિત્રકૂટની પરિક્રમા કરી. ભરતે કહ્યું પ્રભુ આ બધી સામગ્રી લાવ્યો છું રાજ્યાભિષેકની, એનું શું કરું? ભગવાને કહ્યું ઋષિરાજ અત્રિને પૂછો. અત્રિને પૂછી અને એ સામગ્રી બધી કુવામાં પધરાવો. એ કુવો આજે ચિત્રકૂટમાં છે. એ કુવાનું નામ છે ભરતકૂપ. ચિત્રકૂટ જાઓ તો અત્રિના આશ્રમ વચ્ચે અને ચિત્રકૂટની વચ્ચે આ કુવો છે. અમે ચિત્રકૂટમાં કથા કરી છે બાપ. ગઈ સાલ અમે ત્યાં રાત્રિએ કથા કરતા. આ ચિત્રકૂટમાં ત્યાં મંદાકિની વહે છે. ભગવાન રામના કહેવાથી પરિક્રમા કરી છે ભરતજીએ. અને પછી હવે રજા લે છે, પણ રજા લેતી વખતે ભરત ઢગલો થયો. મોટા ભાઈ શું પ્રભુ જાવું ગમતું નથી. ભરત બાપ આપણા પિતાની રાજગાદીની જવાબદારી છે. આ અયોધ્યાથી આવેલા લોકોને કાંઈ થાય તો આપણી જવાબદારી ગણાય બેટા. ભરત
જાઓ બાપ, પ્રભુ જાઓ, પણ મને કંઈક કૃપા કરી મને કંઈક આધાર આપો તો જાવું ગમશે, નકર નહીં ગમે. મને એમ થાય છે કે અહીંથી જાઉં તો કયા આધારે જીવીશ. પછી ભગવાને કીધું, લખાણ